આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચૈત્ર મહિનાના નવરાત્ર મિત્રો 9 દિવસ અનેક માઈ ભક્તો ગરબે ઘૂમે છે। તરસાલી સ્થિત પીપળવાડી વાવ અને ત્યાં વાવ મંદિરે જ મારુતિ મંડળ દ્વારા એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્યાતિથ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાપ્રસાદી સ્વરૂપે ભંડારામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદનો લાભ પણ લીધો હતો। મુખ્ય અતિથિ તરીકે જ ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાનિક કોર્પોરેટરો સાથે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર, ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, ઋત્વિજભાઈ જોશી અને અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારુતિ મંડળ તથા આયોજક રાકેશભાઈ પટેલ ઉર્ફે વાઘિયાભાઈ દ્વારા જ તમામ માઈ ભક્તોને એક પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જે અતિથિ પધાર્યા હતા તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મોઢું ખુલી જાય કે માઈ તો માને બીજા બધા વગડાના ભા પણ એ કાર્યક્રમની આગળ શરૂઆત કરી છે। પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। રાજુને બતાસો કે સાહેબ જેને ભજનથી માની લોકદારાથી માંડી કલા ક્ષેત્રનું નામ કે જેને નાનપણથી ભજનને માન્યું છે, ભજનને જાણ્યું છે, અને સાથે ભક્તિ સંગીત સંધ્યા ડાયરાના આધારિત કલાકાર આયોજન એટલે ગોપાલભાઈ સાધુને આપણે વિનંતી કરી છે કે આવો મારો બાપલ્યો એક જોરદાર તાળીઓ ગણાથી બધા બતાવી લો ગોપાલભાઈ। પવિત્ર ચૈત્ર માસમાં આજે દસમના દિવસે મારુતિ મંડળ, ભાગ્યા ભગતજી અને સૌ યુવાનો દ્વારા આયોજિત આજે જે માતાજીનો ભંડારો હતો, 10 દિવસ સુધી જે કાર્યક્રમો કરવામાં આવ્યા, માતાજીના ગરબા કરવામાં આવ્યા અને આજે સુંદર સરસ ભંડારાનું જે આયોજન કર્યું, ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માતાજીના દર્શનાર્થે તેમજ આજે જે ડાયરાનું આયોજન કર્યું છે તેનો પણ રસપાન કરવા માટે ભાવિક ભક્તો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। આજે ચૈત્ર નવરાત્રિની નિમિત્તે સૌ ભાવિક ભક્તોને, સૌ ધર્મપ્રેમી જનતાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે સૌ તમામ ભક્તજનોના જીવનમાં સુખ સમૃદ્ધિનું લાવે તેવી માતા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। ભાગ્યાભાઈ સંત કહો, મંત કહો અથવા પ્રેરક કહો, યુવાનોના પ્રેરક અને ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતાજીના ગરબા અને એની સાથે લોકોને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યા છે। એક થોટ, એક વિચારધારા જ્યારે કોઈ વ્યક્તિ મૂકે છે ત્યારે આમ જ લોકો એની જોડે જોડાતા નથી। એની વિચારધારા સાચી હોય, એની વિચારધારા લોકોને ઉપર લઈ જવાની હોય, એની વિચારધારા મજબૂત હોય ત્યારે આવા લોકોની વચ્ચે આવે છે અને એક પ્રેરણાદાયક બને છે। આ બધા યુવાનો પ્રેરણા લઈ અને આમાં જે જોડાયેલા છે અને ધર્મનું કામ કરે છે એમને ભગવાન શક્તિ આપે, માતાજી શક્તિ આપે। આવા પ્રેરક જેમને ઉત્સાહ કરે છે એમને ખૂબ લાંબી ઉંમર આપે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું। આજે ચૈત્ર મહિનાનો પવિત્ર માસ છે અને પવિત્ર માસના નિમિત્તે 9 દિવસના નોરતા, સતચંડી 3 દિવસની અને જ્યારે 18 વર્ષ ભેગા થઈને મહાપ્રસાદી લેતા હોય તો આ આનંદ મંગલ, આ મોજ
તો ફક્ત ને ફક્ત જોવા મળે છે તરસાલીમાં, કારણ કે એની કૃપા હોય, એની અસીમ કૃપા હોય ત્યારે આ બધા પ્રસંગો થતા હોય તો બધા જ ભેગા મળીને આ પ્રસંગ કરે છે અને ખૂબ મોજ કરીએ છીએ. આજે ગોપાલભાઈ સાધુ જેનો ડાયરાનું આયોજન અહીંયા રાખ્યું છે અને આજે તમે જોઈ જ રહ્યા છો ખુદ કે ખૂબ ભક્તો અહીંયા પધાર્યા છે.